તો ચાલો કમ્પ્યુટરની આ દુનિયામાં એક નાનકડી સફર પર નીકળીએ. પહેલીવાર કમ્પ્યુટરનો ઉપયોગ કરવો થોડો ગૂંચવણભર્યો લાગી શકે છે, પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણે ડેસ્કટોપની દરેક નાની મોટી વાતને એકદમ સરળ રીતે સમજીશું, જેથી કમ્પ્યુટર વાપરવું રમત જેવું લાગે. આપણી આ સફર 5 મુખ્ય ભાગમાં વહેંચાયેલી છે. આપણે જોઈશું કે કમ્પ્યુટર કેવી રીતે કામ કરે છે, આપણે તેની સાથે કેવી રીતે વાત કરી શકીએ અને રોજબરોજના કામ માટે ડેસ્કટોપનો ઉપયોગ કેવી રીતે કરવો. તો ચાલો શરૂ કરીએ. આપણા પહેલા વિભાગમાં આપણે કમ્પ્યુટરના સૌથી મહત્વના ભાગ વિશે જાણીશું. એવું કંઈક જે આપણી દરેક સૂચનાને સમજીને આ મશીનને ચલાવે છે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે કીબોર્ડ પર કંઈક ટાઈપ કરીએ કે માઉસથી ક્લિક કરીએ અને કમ્પ્યુટર તરત જ સમજી જાય છે? આખરે આ મશીન આપણી ભાષા કેવી રીતે સમજે છે? આ એક મોટું રહસ્ય લાગે છે, ખરું ને? ચાલો આજે તેને ઉકેલીએ. આનો જવાબ છે ઓપરેટિંગ સિસ્ટમ, એટલે કે OS. એને કમ્પ્યુટરનું મગજ પણ કહી શકાય. એ ખરેખર તો એક અનુવાદક જેવું કામ કરે છે. તે આપણી ભાષામાં આપેલી સૂચનાઓ લે છે, તેને મશીનની ભાષામાં ફેરવે છે અને ખાતરી કરે છે કે કમ્પ્યુટરના બધા ભાગો એકસાથે મળીને બરાબર કામ કરે. તો હવે આપણે એ તો જાણી લીધું કે OS એક અનુવાદક છે, પણ પ્રશ્ન એ છે કે આપણે એ અનુવાદક સાથે વાત કેવી રીતે કરીએ? એના માટે એક ખાસ વ્યવસ્થા છે, જે આપણા અને કમ્પ્યુટર વચ્ચેના સંવાદને શક્ય બનાવે છે. આ વ્યવસ્થાને યુઝર ઇન્ટરફેસ એટલે કે UI કહેવાય છે. આપણી સ્ક્રીન પર જે કંઈ પણ દેખાય છે, બટનો, મેનુ, આઇકોન્સ, એ બધું જ UIનો ભાગ છે. તે એક કંટ્રોલ પેનલ જેવું છે, જેના દ્વારા આપણે કમ્પ્યુટરને આપણા આદેશો આપીએ છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે પહેલાના સમયમાં કમ્પ્યુટર સાથે વાત કરવાની રીત આજની સરખામણીમાં ઘણી અલગ હતી. ચાલો જોઈએ કે સમયની સાથે આ UI કેવી રીતે બદલાયું અને વધુ સરળ બન્યું. અહીં 2 મુખ્ય પ્રકારના ઇન્ટરફેસ છે. એક છે CLI, જેમાં કમાન્ડ ટાઈપ કરવા પડતા હતા, જે નિષ્ણાતો માટે હતું, અને બીજું છે GUI, એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. આમાં આપણે ફક્ત ચિત્રો અને આઇકોન્સ પર ક્લિક કરીએ છીએ, જે તેને સામાન્ય લોકો માટે ખૂબ જ સરળ બનાવે છે. આજે આપણે મોટા ભાગે GUIનો જ ઉપયોગ કરીએ છીએ. ચાલો હવે થિયરીમાંથી બહાર આવીને થોડું પ્રેક્ટિકલ જ્ઞાન મેળવીએ. હવે આપણે સીધા ડેસ્કટોપ પર જઈશું અને તેની મુખ્ય સુવિધાઓને નજીકથી જોઈશું અને સમજીશું. ડેસ્કટોપ પર નીચે ડાબા ખૂણામાં સ્ટાર્ટ મેનુ હોય છે. તે કમ્પ્યુટરનું મુખ્ય પ્રવેશદ્વાર છે. બધા પ્રોગ્રામ્સ, બધા સેટિંગ્સ, બધું જ અહીંથી મળે છે. અને હા, કમ્પ્યુટર બંધ કરવાનું બટન પણ અહીં જ હોય છે. જો કોઈ પ્રોગ્રામનો વારંવાર ઉપયોગ કરવાનો હોય તો તેને સ્ટાર્ટ મેનુમાં પિન કરી શકાય છે. તેનાથી તે હંમેશા સામે જ દેખાય. બસ આટલા સરળ પગલાં અનુસરવાના છે. જેમ કે અહીં જોઈ શકાય છે, કોઈપણ પ્રોગ્રામ પર રાઇટ ક્લિક કરવાથી એક મેનુ ખુલે છે. એમાંથી પિન ટુ સ્ટાર્ટ વિકલ્પ પસંદ કરો અને બસ તમારો શોર્ટકટ તૈયાર. અને જો કોઈ શોર્ટકટની જરૂર ન હોય તો એને દૂર કરવું પણ એટલું જ સરળ છે. ફરીથી રાઇટ ક્લિક કરો અને અનપિન પસંદ કરો. આ રીતે સ્ટાર્ટ મેનુને પોતાની જરૂરિયાત મુજબ ગોઠવી શકાય છે. આપણે જે પણ પ્રોગ્રામ ખોલીએ છીએ તે એક વિન્ડોમાં ખુલે છે, અને દરેક વિન્ડો પર 3 ખાસ બટનો હોય છે: મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ. આ બટનો આપણને એકસાથે અનેક કામ કરવામાં, એટલે કે મલ્ટીટાસ્કિંગમાં ખૂબ જ મદદ કરે છે. અને સૌથી સારી વાત એ છે કે આ 3 બટનો હંમેશા કોઈપણ વિન્ડોના ઉપરના જ જમણા ખૂણામાં જ જોવા મળે છે. એટલે કોઈપણ પ્રોગ્રામમાં કામ કરવું ખૂબ જ સરળ બની જાય છે. હવે વાત કરીએ ફાઇલોને વ્યવસ્થિત રાખવાની. કમ્પ્યુટરમાં હજારો ફાઇલો હોય છે. એમને ગોઠવવા માટે લાઇબ્રેરીઓ નામની એક સરસ સુવિધા હોય છે. જેમ કે બધા દસ્તાવેજો ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીમાં જાય છે, બધા ફોટા પિક્ચર્સ લાઇબ્રેરીમાં, અને બધું સંગીત મ્યુઝિક લાઇબ્રેરીમાં. સિસ્ટમ આપમેળે જ બધું વ્યવસ્થિત રીતે ગોઠવી દે છે. જ્યારે આપણે કોઈ ફાઇલ ડિલીટ કરીએ છીએ ત્યારે તે ખરેખર કાયમ માટે ડિલીટ નથી થતી. એ પહેલાં રિસાયકલ બિનમાં જાય છે. આ એક પ્રકારની સેફટી નેટ છે, જેથી જો ભૂલથી કંઈક ડિલીટ થઈ જાય તો તેને પાછું લાવી શકાય. અને જ્યારે ખાતરી થઈ જાય કે હવે આ ફાઇલોની કોઈ જરૂર નથી, ત્યારે રિસાયકલ બિનને ખાલી કરી શકાય છે. આમ કરવાથી કમ્પ્યુટરમાં જગ્યા પણ ખાલી થાય છે. તો હવે આપણે આપણા આ પ્રવાસના છેલ્લા તબક્કામાં આવી પહોંચ્યા છીએ. આપણે ડેસ્કટોપની ઘણી બધી મૂળભૂત બાબતો શીખી લીધી છે. હવે જોઈએ કે આ જ્ઞાનથી આગળ શું કરી શકાય.
ટૂંકમાં સ્ક્રીન પર દેખાતા આ આઇકોન્સ, મેનુ અને વિન્ડોઝ ફક્ત ચિત્રો નથી. તે એક એવી ડિઝાઇનનો ભાગ છે જે એક જટિલ મશીનને દરેક વ્યક્તિ માટે એકદમ સરળ અને શક્તિશાળી સાધનમાં ફેરવી દે છે. આ તો માત્ર શરૂઆત છે. ડેસ્કટોપ તો એક આખી દુનિયા છે જેમાં અસંખ્ય શક્યતાઓ છુપાયેલી છે. હવે જ્યારે આ બધી મૂળભૂત બાબતોની જાણ થઈ ગઈ છે ત્યારે સૌથી પહેલાં શું નવું શીખવાનું મન થાય છે?